તમે કોઈ પણ મહિલાને ધારો કે પૂછો કે તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈકની સાથે વાત કરી રહ્યા છો અને સામેવાળી વ્યક્તિ જે છે એ કોન્સ્ટન્ટલી પોતાના ક્રોચને સ્ક્રેચ કરે છે, તો એવી કોઈ પણ મહિલા નહીં હોય કે જે એવું કહેશે કે મેં આવું ક્યારેય જોયું નથી. દેટ ઇઝ વેર પબ્લિક સ્પેસીસ, જેને આપણે જાહેર ક્ષેત્રો કહીએ, જી, આર વેરી મેલ સ્પેસીસ. અને દેટ ઇઝ હાઉ ધ સિટીઝ અને ગ્રામીણ ક્ષેત્રો તે ગેટ કન્સ્ટ્રક્ટેડ. અને મહિલાઓને એ સ્પેસીસને બહુ કેરફુલી ટ્રેડ કરવાનું હોય છે કે તમે શું પહેરશો, શું કઈ રીતે વર્તન કરશો. પુરુષ માટે એ 5-6 વાગે સાંજના કોઈ એક જગ્યાએ ઊભા રહેવું, રાતના 9-10 વાગે એ જગ્યાએ ઊભા રહેવું, રાતના 3-4 વાગે એ જગ્યાએ ઊભા રહેવું અને પાછું સવારના સેમ એ જગ્યાએ ઊભા રહેવું, આ કદાચ એક સરખો અનુભવ છે. જે સ્ત્રીઓ માટે દરેક સમયે આ જગ્યાએ ઊભા રહેવું એ અલગ અલગ પ્રકારના અનુભવો છે અને એમને એ જ જગ્યાએ બીજા લોકોથી પણ અલગ અલગ અનુભવો થશે. અને બોરિંગ કપડાં ઓર વેરી પણ અટેન્શન ના આવે એવા યુ આર વેરિંગ પ્લેઇંગ અ રોલ ટુ ધ પેટ્રિયાર્કી ઓફ હુ ઇઝ અ ગુડ વુમન, એન્ડ નાઉ I am playing the roles of patriarchy for my benefit. So women also can do that. So I'm saying there's a patronizing phase, and that's why we have not been able to destroy patriarchy. So 37% of girls and women face sexual violence in their villages. This is a research with about 750 women in Patadi. 60% of girls faced it on the way to school, and 60% of women said they faced it on the way to work, because that's the way they travel or in mobility. But the geography of violence ની જ્યારે વાત કરીએ ને, તો 53% is by known people. કારણ કે if you look at the ગાંવ, everyone knows everyone. લાસ્ટ ઓક્ટોબરની અંદર અમદાવાદના એક પિતાએ મને ફોન કરીને કીધું કે મારી દીકરી મને રોજ સવાલ પૂછે છે, અમે જે રસ્તા ઉપર એને સ્કૂલ લઈ જઈએ છીએ એ રસ્તાની દિવાલો ઉપર બહુ બધા શબ્દોમાં અલગ અલગ વાતો લખેલી છે. મારી દીકરી હમણાં જ વાંચતા શીખી છે, એટલે એ વાંચીને મને પૂછે છે કે આનો અર્થ શું થાય. હું એક નાના ટાઉનમાંથી આવું છું અને અમદાવાદમાં આવ્યો ત્યારે મને એવી લાગણી આવેલી કે આ મારા ગામ જેવું જ છે, પણ ધીરે ધીરે મને આ શહેરની બદલાતી સિકલ ચિંતા કરાવી રહી છે એક બાપ તરીકે. મારે મારી દીકરીને શું જવાબ આપવો? હું પોતે આ દિવાલ જોવા માટે ગઈ. શિવાનંદ આશ્રમની બાજુવાળી સત્યાગ્રહ છાવણી તરફ જતી આ જે દિવાલ જે છે, એ રસ્તો જે છે, એ રસ્તો જોયો, એનો વિડીયો કર્યો. એ વિડીયો જેવો મેં અપલોડ કર્યો જનહિત મેં જારીમાં, કે એ જ દિવસે સાંજે આપણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એ વિડીયો જોયો. એ પોતે ત્યાં આવ્યા, એમણે રસ્તો વિઝિટ કર્યો અને એ દિવસથી તમે જોયું હશે કે અત્યાર સુધીમાં અમદાવાદની લગભગ 60 જેટલી દિવાલો રંગાઈ છે અને એની ઉપર જુદા જુદા ચિત્રો તમને જોવા મળે છે. કારણ કે આટલી બધી દિવાલો એવી છે કે જે અમદાવાદ શહેરની અંદર આવી ગ્રેફિટી સાથે આવા કોઈ ભદ્દા શબ્દો કે ભદ્દી ભાષા કે ભદ્દા ચિત્રોથી રંગાયેલી હોય. હું તમને ધારો કે આંખો બંધ કરીને વિચાર કરવાનું કહું કે કોણ આ દિવાલ ચિતરી રહ્યું છે. તમે અત્યારે આંખો બંધ કરો તો તમને એ જે વ્યક્તિ જે દિવાલ ચિતરી રહી હોય કે એ જે ટોળું જે આ દિવાલ ચિતરી રહ્યું હોય એમાં કોઈ મહિલા દેખાય છે? કેમ નથી દેખાતી? મનમાં પણ આપણને આ વિચાર કેમ નથી આવતો? આના વિશેની આજે ખાસ વાત આપણે કરવાના છીએ. એક બહુ જ યુનિક પોડકાસ્ટ, આજે એક માસ્ટર ક્લાસ ટુ અન્ડરસ્ટેન્ડ માઇક્રો અગ્રેશન શું છે. આ પણ હિંસા છે. એ એવી કઈ હિંસા છે કે જે ફિઝિકલી મારામારીવાળી હિંસા નથી, પણ આપણી આસપાસની રોજિંદી હિંસાનો હિસ્સો છે. એના વિશે વાત કરવા માટે આજે આપણી સાથે એક એવા ડિગ્નિટરી છે કે જેમને હું લગભગ છેલ્લા 30 વર્ષથી ઓળખું છું. એમણે પોતાની અડધી જિંદગી સમાજને અને ખાસ ગુજરાતના ગામડાઓને આ સમજાવવા માટે કાઢી છે. એમના પુસ્તકોથી લઈ અને સ્વાતિ એમની સંસ્થા સુધી. લેટ્સ વેલકમ પૂનમ કથુરિયા. Thank you so much for agreeing to do this podcast with us. Thank you, Devki. So glad that you have invited me here. બહુ ગમ્યું મને. આપણે આજે માઇક્રો અગ્રેશન વિશે વાત કરવાના છીએ. This is a big campaign that you have been working on. નાની નાની હિંસા કે જે આપણે આપણી આસપાસ જોઈ રહ્યા છીએ.
આવું તમે કોઈને પણ કહેશો તો એ લોકોને એવું લાગશે કે આ એક્ઝાજરેશન છે, એવી કોઈ હિંસા મારી આસપાસ થતી જ નથી. પણ તમે કોઈ પણ મહિલાને ધારો કે પૂછો કે તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈકની સાથે વાત કરી રહ્યા છો અને સામેવાળી વ્યક્તિ જે છે એ કોન્સ્ટન્ટલી પોતાના ક્રોચને સ્ક્રેચ કરે છે, તો એવી કોઈ પણ મહિલા નહીં હોય કે જે એવું કહેશે કે મેં આવું ક્યારેય જોયું નથી. પણ આ મારા તરફ થતી હિંસા છે એની સમજણ એ આના વિશેની બહુ લિમિટેડ સમજણ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ યુ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ એક્સપ્લેન કે માઇક્રોએગ્રેશન કે આ નાની હિંસા શું છે, કઈ કઈ હોઈ શકે. તો માઇક્રોએગ્રેશન એકચ્યુઅલી ઇઝ અ શબ્દ જે આઈ થિંક ચેસ્ટર પિયર્સ એક હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, બટ 50 વર્ષ પહેલાં એમણે આ શબ્દ ઈજાદ કર્યો એક રીતે. અને જે ફોકસ કરે છે સૂક્ષ્મ પ્રકારની હિંસા, જો ગુજરાતીમાં શબ્દ કહીએ, જે કોઈ ખાસ વ્યક્તિ સામે નથી, કોઈ એક વ્યક્તિ વિશેષ સામે નથી, પણ એક આખા ઇટ કેન બી બેઝડ ઓન એન્ટાયર જેન્ડર, કાસ્ટ, કમ્યુનિટી, નેશનાલિટી, રેસ. અને ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કોન્ફ્રન્ટ ઇટ, કારણ કે એ કોઈને આમ એવું લાગે કે ચોંટતી નથી. જેમ કે મને હજી યાદ છે કે એક બેન મને કહે કે હું નીકળતી હતી અને એક ગ્રુપ ઓફ બોયઝ વોઝ સ્ટેન્ડિંગ અને એમણે કીધું અરે ક્યાં ચીઝ હૈ. નાઉ શી સેઝ આઈ વોઝ શ્યોર કે આ મને કહેવામાં આવ્યું છે, બટ આઈ જસ્ટ કુડ કોન્ફ્રન્ટ દેમ બાય સેઇંગ કે યસે ક્યું કહે રહે હો. તો મહિલાઓ અને છોકરીઓના જીવનમાં, રોજબરોજના જીવનમાં આ એટલું બધું ડેલી અકરન્સ બની ગયું છે કે એ આપણને સામાન્ય અને ધ વે થિંગ્સ આર એ આપણને એક લાગવા માંડ્યું છે, પણ એની અસર ખૂબ જ ઊંડી છે. જસ્ટ થિંક, આપણે પુરુષો બહુ આરામથી રસ્તા ઉપર, કોઈ પણ રોડના કિનારા ઉપર પી કરે છે, યુરિનેટિંગ ઓન ધ રોડ. ઇટ્સ ઓલમોસ્ટ અ ગેમ ફોર બોયઝ સમટાઈમ્સ, યુ નો, વેર યુ એકચ્યુઅલી સે કે કોણ વધારે દૂર ધાર મારશે. So, and what does that make me feel? I mean, how do I feel? I cross that road and I turn to the other side of the road because it makes me very uncomfortable. Or public toilets ની બહાર પુરુષોનું ટોળું ઊભું હોય તો એ મને કેટલું ડિસ્કમ્ફર્ટ ઊભું કરે છે. અથવા ઇવન પબ્લિક ટોયલેટ્સ વિચ હેવ વેરી પબ્લિક વ્યૂમાં મારે અંદર જવાનું છે ને બહાર જવાનું છે, ઓર મેન કમિંગ આઉટ ઓફ અ પબ્લિક ટોયલેટ ઝિપિંગ અપ ધેર પેન્ટ્સ. આ બહુ ડેલી એગ્રેશન્સ છે. મને હજી યાદ છે કે એક જમાનામાં અમે ट्रेन જ્યારે આપણે મુસાફરી કરતા હતા એન્ડ ધ સેકન્ડ ક્લાસ ટ્રેન का जो टॉयलेट था, if you visited the toilet, it had all kinds of graffiti on those, बिल्कुल, this thing, and that used to make me feel so uncomfortable. And I said, ये कौन करके जा रहा? उसी तरह से બીક પણ લાગે ને કે તમારી આજુબાજુમાંથી જ કોઈ કરતું હશે. They were permanent. I mean, and even today they would be there. I mean, if you were to go into a second class compartment of a train and go into a toilet, or Gamni Diwal upar, I still have a picture where it says I love you Janu with a big heart. What is this public display? Or if you go into even hill stations, they will say I love you Mona. I mean, who's this Mona? You know, but somebody's obviously written this. And what is it telling that girl? There's another subtle message. That somebody can say this. And like you said, कि कोनी image आवे छे, आ कोने कर्यो हशे. So obviously you're thinking some males, some boys have done it. And these are the kind of સૂક્ષ્મ હિંસાઓ અથવા એગ્રેશન્સ, ઇન્ક્લુડિંગ સ્કૂલના ડેસ્ક્સ ઉપર મેસેજીસ લખેલા હોવા જોઈએ. કારણ કે હું અમદાવાદમાં રહું છું અને આપણે ગુજરાતનું જુદા અનુભવથી જીવીએ છીએ. ઘણી બધી વાતો જે છે એ અહીંયા સૂક્ષ્મ રીતે થાય છે કે જે બીજા શહેરોની અંદર કે બીજા રાજ્યોની અંદર હજી વધુ હાઇલાઇટ થાય છે. જેમ કે હું અમદાવાદમાં કોઈ રિક્ષાવાળા સાથે ટ્રાવેલ કરતી હોઉં, રિક્ષાવાળો કોઈની સાથે ફોન પર વાતો કરતો હોય તો એ ગાળો બોલે એનો મને અનુભવ નથી. ગુજરાતની અંદર એ ઓછું થાય છે. પણ હું મુંબઈ જ્યારે ગઈ તો ટેક્સીવાળાને જેવો દરવાજો બંધ કરે ત્યારથી એની રસ્તા પર જમણી બાજુ કોકને ગાળ આપે, ડાબી બાજુ કોકને ગાળ આપે, બધા જ ગાળો બોલી રહ્યા છે. મોટાભાગની ગાળો જે છે એ સ્ત્રીઓ વિશેની છે, સ્ત્રીઓના જેન્ટલ્સ વિશેની છે. અને પુરુષ તો વટ ઇઝ ધ મોટા ભાગ બધી જ. એટલે આ બધી ગાળો જ્યારે તમે સાંભળો છો ત્યારે તમને એમ થાય છે કે તમે એને કહો કે હું બેઠી છું અંદર, કેમ આવી રીતે વાત કરે છે. આપણા કુટુંબોની અંદર પણ મોટે ભાગે તમને આ ગાળ સાંભળવા નથી મળતી. પણ હવે એ પણ કદાચ બદલાઈ રહેલો સમય છે ને તમારી પાસે કંઈક જુદી ઇન્સાઇટ પણ છે. નો ઇનફેક્ટ આઈ વોઝ કમિંગ ટુ દેટ કે જે કઈ રીતે મા બહેનની ગાળો બહુ સહેલાઈથી ઇન અ વેરી નોર્મલ કોર્સ ઓફ ધ વે
કે કોઈ વ્યક્તિએ મારી ગાડીને ઓવરટેક કર્યું અને હું એક મા બહેનની ગાળ આપી દઉં છું. ઇટ્સ સો સિમ્પલ. ઇટ્સ નોટ ઇવન કે બીજા વ્યક્તિએ મને કંઈ બહુ માર માર્યો છે કે નહીં. એન્ડ ધ અધર પાર્ટ ઇઝ ઓફકોર્સ કે વાય આર દે ઓલ બેઝડ ઓન વિમેન્સ જેનેટિલિયા એન્ડ એનાટમી. પણ મને હજી એક જમાનામાં હું પાન પરાગ ખાતી. ધીસ વોઝ આઈ એમ ટોકિંગ અબાઉટ 15-20 years ago. And one afternoon I went to buy pan parag near my house to a pan shop. And there is this man talking on the phone. And he's like cuss words, ek pachi ek. And I got so offended that I could not resist. And I said, आपको शर्म नहीं आती? आप मतलब आपको लग नहीं रहा कि आप क्यों ये सब बोल रहे हो, किसको टारगेट कर रहे हो? And he didn't say anything but 3 મહિના પહેલા I was at the airport and this man is fighting with his wife and he is using money left, right and center. To his wife? To his wife, and I don't know whether he's giving it to her or whether to generally to the world. And I kind of walked off and till today I regret it. I wish I had stopped and told him कि are you reflecting? Because मुझे लग रहा है कि आदमी सोच ही नहीं रहे हैं कि इसका मतलब क्या है और वो किसको गाली दे रहे हैं और उसको देने की ज़रूरत क्या है. तो आई थिंक समवेयर देर ऑल्सो अ प्रोडक्ट ऑफ अ सोसाइटी बट आई ऑल्सो बिलीव दैट एक समय પછી यू कैन ऑलवेज रिफ्लेक्ट एंड से ये ठीक नहीं है. एंड आई थिंक इट्स टाइम वी स्टार्टेड टॉकिंग टू मेन एंड बॉयज़ अबाउट ये ठीक नहीं है और ये किसी तरह की हिंसा है जो किसी एक इंसान के सामने नहीं है. ये कोई नहीं એકની સામે નથી બટ ઇટ ક્રિએટ્સ ટ્રીમેન્ડસ સ્ટ્રેસ. વિમેન જ્યારે પબ્લિક સ્પેસ એટલે સિટીઝ કે એ ગ્રામીણ ક્ષેત્રો કોઈ પણ હોય, I mean, we have these exercise about women on the road and men on the road or women at night and men at night. બિલકુલ. તો એક એકલી સ્ત્રી જ્યારે રાતે ચાલતી હશે તો એ કેવી રીતે ચાલી રહી છે અથવા એક છોકરી એકલી જ્યારે ચાલી રહી છે અને વોટ આર ધ મેન, હાઉ આર ધ મેન હેંગિંગ અરાઉન્ડ સિટી. હું મારો જ બહુ રિસન્ટ કિસ્સો કહું કે હું એરપોર્ટથી ઉતરી અને જે કેબ મારે બુક કરવી હતી મારા ઘર માટે રાતના કેબ લગભગ 11 વાગે કંઈક 1200 રૂપિયા બતાડતી હતી અમદાવાદમાં. એટલે મેં કીધું આ તો અટ્રોશિયસ કોસ્ટ છે, આવું તો હોય જ નહીં. એટલે આઈ સ્ટાર્ટેડ વોકિંગ આઉટ. એટલે મને થયું કે હું એરપોર્ટની થોડીક બહાર નીકળીને પછી કેબ બુક કરું તો ઓફકોર્સ રેટ્સ ચેન્જ થઈ જશે. હવે મારી પાસે એક નાનકડી અટેચી હતી ને હું એ કેબિન બેગ લઈને ટ્રોલી સાથે ચાલી રહી હતી શાહીબાગ જેવા રસ્તાની ઉપર, જ્યાં તો મિલિટરી એરિયા છે, કેન્ટોનમેન્ટ છે, બરાબર. અને હું ચાલતી ચાલતી જાઉં છું. લગભગ મારા 10 મિનિટની વોકમાં 20 વાહનો રોકાયા હશે, માત્ર પુરુષોથી ભરેલા. કાં તો સિંગલ અથવા તો 2 જણા જતા હોય અથવા તો 5-6 જણા ગાડીની અંદર જતા હોય. પહેલાં ગાડી સ્લો કરે, કોઈક ગાડી રોકે, કોઈક તમને કહે કે તમને કંઈ મદદની જરૂર છે, અમે તમને મૂકી જઈએ. તું મારી જોડે વાત ન કરે સૌથી મોટી મદદ છે, ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ ધોઝ પીપલ. પણ આવું કોન્સ્ટન્ટલી થયું. લગભગ 10:30 થી 11:30ની વચ્ચેનો આ સમય હશે. બીજે દિવસે સવારે મેં શોમાં વાત કરી. તમને એવું ના લાગ્યું, તમને કેમ એવું ના લાગ્યું કે એ લોકો કદાચ એક સ્ત્રી જે અત્યારે પોતાની ટ્રોલી લઈને ડ્રેગ કરીને જઈ રહી છે, કારણ કે તમે એમની બોડી લેંગ્વેજ જુઓ, એમની આંખો જુઓ, એનો ટોન જે રીતનો હોય, મોટે ભાગે તમને જે મદદ કરવા માટે આવતા હોય છે ને એ પહેલેથી જ તમારી સાથે વાત કરતી વખતે એક એક્સ્ટ્રા કંઈક એની અંદર એડિશન કરતા હોય છે. એવું મારા આટલા વર્ષોનો અનુભવ છે. બેન તમને કંઈ મદદની જરૂર છે, બેન તમને ક્યાંક લઈ જઈએ. આ બેન જે એડ કરતા હોય છે ને એ જસ્ટ ટુ મેક શ્યોર કે મારે તમને કમ્યુનિકેટ કરવું છે કે આઈ એમ નોટ કમિંગ ફ્રોમ એની અધર ઇન્ટેન્ટ. એન્ડ ધી અધર પાર્ટ ઇઝ ઇફ ધીસ વોઝ અ બોય ઓર અ મેલ, કોઈને પડી કોઈ ઊભું ના રહ્યું હોય. સો ઓબ્વિયસલી એટલે છોકરાઓ એ રીતે કમ્પ્લેન પણ કરતા હોય છે કે અમને મદદ નથી મળતી. દેટ ઇઝ વેર પબ્લિક સ્પેસીસ, જેને આપણે જાહેર ક્ષેત્રો કહીએ, જી, આર વેરી મેલ સ્પેસીસ. અને દેટ ઇઝ હાઉ ધ સિટીઝ અને ગ્રામીણ ક્ષેત્રો તે ગેટ કન્સ્ટ્રક્ટેડ. અને મહિલાઓને એ સ્પેસીસને બહુ કેરફુલી ટ્રેડ કરવાનું હોય છે કે તમે શું પહેરશો, શું કઈ રીતે વર્તન કરશો. મને લાગે છે કે આપણે એને છૂટું પાડીએ આપણે, કારણ કે તમે ઘણા વર્ષોથી આ કામ કરો છો એટલે આપણે એ સામાન્ય માણસ માટે આ વાત છૂટી પાડી. કોઈ પણ એક જાહેર જગ્યાએ પુરુષો એને જુદી રીતે જુએ છે ને સ્ત્રીઓ એને જુદી રીતે જુએ છે. એ કેવી રીતે એને જુદી રીતે જુએ છે એના વિશે જરાક વાત કરીએ આપણે. કે પુરુષ માટે એ 5-6 વાગે સાંજના કોઈ એક જગ્યાએ ઊભા રહેવું, રાતના 9-10 વાગે એ જગ્યાએ ઊભા રહેવું, રાતના 3-4 વાગે એ જગ્યાએ ઊભા રહેવું અને પાછું સવારના સેમ એ જગ્યાએ ઊભા રહેવું, આ કદાચ એક સરખો અનુભવ છે. જે સ્ત્રીઓ માટે દરેક સમયે આ જગ્યાએ ઊભા રહેવું એ અલગ અલગ પ્રકારના અનુભવો છે અને એમને એ જ જગ્યાએ બીજા લોકોથી પણ અલગ અલગ અનુભવો થશે. ધારો કે બસની અંદર મારે એકલા ટ્રાવેલ કરવાનું છે, મારે એકલા રેસ્ટોરન્ટમાં બેસીને જમવાનું છે કે જ્યાં બીજું કોઈ છે નહીં,
બારની અંદર કે પબની અંદર કોઈ છોકરી એકલી છે, એ બહાર પબ્લિકલી નીકળે છે તો એ કયા કપડાં પહેરીને નીકળે છે, કલ્ચરલી કેવી. 10 years ago the Bombay યસ યસ. સો યુ સી વોટ હેપન્સ ઇઝ કે આપણે જો પબ્લિક સ્પેસ અથવા કોઈ પણ ક્ષેત્રને એક સામાજિક સ્પેસ તરીકે જોઈએ તો એ ત્યાં મારા અનુભવ અને એક સત્તાના અનુભવ સાથે એ કન્સ્ટ્રક્ટ થાય છે, અને દેટ ઇઝ હાઉ આપણે એ સ્પેસને જોવા માંડીએ છીએ. અને ત્યાં જ એટલે એ જ જ્યારે અને એટલે જ પછી સ્ત્રી અને પુરુષ એ જ સ્પેસને એક બહુ જેન્ડર્ડ પર્સ્પેક્ટિવથી જોશે, અને એ વોન્ટેજ પોઈન્ટ જે છે એ ત્યાં એ તફાવત કરે છે કે તમે કહો છો કે સત્તાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, બીકોઝ પબ્લિક સ્પેસીસ જે છે, આઈ મીન ઇફ યુ થિંક અબાઉટ ઇટ, દે આર પબ્લિક. લીગલ પેરલાન્સમાં પબ્લિક સ્પેસનું મતલબ શું છે? જે બધા માટે ઉપલબ્ધ છે. એટલે એ રીતે જોવા જઈએ તો પબ્લિક સ્પેસ ઇઝ અ સોર્સ ઓફ રિસોર્સિસ, જે મોટા ભાગે જે રીતે આપણા સોશિયલ ડાયનામિક્સ ઊભા થયા અને પેટ્રીઆર્કી, પિતૃસત્તા, જેમાં મિડલ ક્લાસ માટે ખાસ તौर પર કે એની સ્ત્રીઓ શું કરશે, ક્યાં રહેશે, અને એ કઈ રીતે એક પેટર્નલિસ્ટિક વ્યૂથી એ કઈ રીતે વર્તન કરશે જેથી એની સત્તા થાય. તો પબ્લિક સ્પેસમાં પુરુષોની સત્તા વધારે અને સ્ત્રીઓની સત્તા વધારે, સ્ત્રીઓ વધારે ઘરની એક એન્ટિટી તરીકે જોવામાં આવી, અને સ્ત્રી જ્યારે પબ્લિક સ્પેસમાં નીકળે છે તો એ ફક્ત ત્યાંથી પસાર થવા માટે નીકળે છે. શી ઇઝ ગોઈંગ ફ્રોમ વન પ્રાઇવેટ સ્પેસ ટુ ધી અધર પ્રાઇવેટ સ્પેસ. એ કોઈ દિવસ લટાર મારવા માટે નથી નીકળતી. આઈ રિમેમ્બર એઝ અ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ, હું અને મારી એક મિત્ર, વી યુઝ ટુ સિટ એટ ધ બસ સ્ટેન્ડ. We didn't have to catch any bus, but I had to show a purpose for which I am sitting. એટલે people will think કે અમે બસની રાહ જોઈ રહ્યા છીએ, બટ અમે બસની રાહ નહોતા જોઈ રહ્યા, અમે ખાલી ગપ્પા મારવા માટે બેઠા અને એ પબ્લિક સ્પેસને અનુભવ કરી રહ્યા હતા, because it was a sense of freedom. So I'm saying women have to look purposeful. So you saying કે તમે ચૂઝ કર્યું બસ સ્ટોપ કારણ કે તમારે પર્પસ બતાડવો પડે એમ હતો? Of course. So you have to basically say કે હું અહીંયા લટાર નથી મારવા નીકળી, મારે અહીંયાથી અહીંયા જવું છે. એટલે ફોર પુરુષ પબ્લિક સ્પેસ ઇઝ અ ગોલ. ઇવન બેરોજગાર પુરુષ એ ઘરમાં નહીં બેસે, બિકોઝ ઘર એની જગ્યા નથી, એ બહાર જઈને બેસશે. બિકોઝ અને લોકો કહેશે આખો દિવસ શું ઘરમાં બેસી રહે છે, જઈને બહાર બેસ. વિમેન have to be at home even if they have to work, or if they have work, they have to have that purpose. So જે મહિલાને કામ કરવું પડે છે એ ત્યાં બજારમાં બેઠી છે અને એ પ્રોડક્શન કરી રહી છે જે બંને પુરુષો કરી રહ્યા છે, બટ શી ઇઝ લોઅર બિકોઝ ઓફ her gender. She is lesser than those men. So this is how public spaces get produced. And the other part is, તમે રાતની વાત કરીને, what is it about this, what is the social construct of the night? Why is night a very male space? So I was talking to some girls in the village, and we asked them कि आपका गांव, तुम्हारा गांव सेफ है? They said हाँ सब जगह सेफ है. I said ये जगह सेफ है, ये जगह सेफ है, ये जगह सेफ है. हाँ सब जगह सेफ है. तो हमने कहा फिर ये अब आप कब निकलते हो और कब नहीं निकलते? तो इस जगह पे तो ये सिंह और रात को यहाँ नहीं जाते. तो वी सेड क्यों नहीं जाते? तो ही सिंह रेप हो सकता है. सो अच्छा, हमने कहा अच्छा कभी हुआ है? तो नहीं, कभी हुआ नहीं है. नाउ व्हाट इज़ दिस सोशल का? सो शी वांटेड टू विजिट दैट स्पेस. वहाँ पे कभी कुछ हुआ नहीं था, बट शी स्टिल थॉट कि this is not a place I can go to at night. So this is how women construct their mobility in public spaces. And if you, so we have that Pune case, no, where because of a call center girl was raped by a taxi driver. Correct. And I think it was the Indian Factories Act. એટલે એ પહેલાં 6 થી 7 સાંજના 6 થી સવારના 7 વાગ્યા સુધી women were not supposed to be employed. Then of course you have all this economy, you know, the new liberal economy coming in, call centers ubha thaya, so women had to be employed. And that is how then the Indian Factories Act changed, and they said employers ni jawabdari che ke behno safe rahe. So that means that basically, and that dignity and honor of women should be protected by the fact. So this quote unquote dignity and honor, which at night this factory becomes a space which lacks it, and because and so those women are always escorted. There's always a security person in those cabs when women have to be transported. So I'm just saying this whole psychology of the night as being a male space. મેં એક પુસ્તકની અંદર વાંચ્યું હતું કે જેમાં આ કોન્ટ્રાસ્ટ બતાડેલો કે પુરુષોને પૂછવામાં આવે છે કે ધારો કે તમે એકલા ઊભા હો અને એક ગ્રુપ ઓફ
ગર્લ્સ જે છે એ તમારી સામે જોઈ રહી છે, તો તમારા મનમાં શું વિચાર આવશે કે એ લોકો શું તમારા વિશે વાત કરી રહ્યા છે, એ લોકો શું કરશે? તો એણે કીધું કે મને ચિંતા છે કે મારી પર હસશે. અને સ્ત્રીઓને એવું પૂછવામાં આવ્યું કે ગ્રુપ ઓફ મેન છે અને તમે ઊભા છો અને એ તમારા વિશે વાત કરી રહ્યા છે, તો તમને શું બીક લાગે છે? એન્ડ દે સેડ ધેટ વી થોટ દે વિલ રેપ અસ ઓર દે વિલ કિલ અસ or whatever else. right? They didn't feel so safe. basically આ મારી પર હસશે ઇઝ ધ વર્સ્ટ દેટ મેન કેન થિંક ઓફ યુ. આ મને મારી નાખશે અથવા તો મારો બળાત્કાર કરશે ઇઝ ધ ફર્સ્ટ થોટ દેટ વિમેન વિલ હેવ. આ જે ડિફરન્સ છે એ હજી પણ મોડર્ન સોસાયટીની અંદર જ્યારે આપણે લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે એમ કહે છે કે અરે તમે બધા ઇક્વલ જ છો ને, તમારા પાસે તો બધું હવે અવેલેબલ છે ને, તમારી પાસે એજ્યુકેશન પણ છે, તમારી પાસે બહાર જવા તમે કમાઈ શકો છો, તમારા પૈસા છે, તમારા નામે ઘર થાય છે, કાયદો તમારી સાથે છે, તો પછી તમારે આ બધી વાતો કરવાની હજી સુધી જરૂર કેમ પડે છે? તો એની સામે મારા કે તમારા જેવા જે છે એની પાસે કદાચ અનેક આ પ્રશ્નોના જવાબો હશે કે આજે મારે જો મારી પાસે આ બધું જ છે તો મારે કેમ એવી ચિંતા કરવાની છે કે હું કયા કપડાં પહેરીને બહાર નીકળું છું એ ડિફાઇન કરે છે કે દુનિયા મને કઈ દ્રષ્ટિથી જોશે. એટલે મારે એ યાદ રાખીને કપડાં પહેરીને બહાર જવાનું છે. પુરુષે આવું નથી કરવાનું. એવી જ રીતે હું કઈ આદતો રાખું છું એનાથી નક્કી થશે કે હું સારી છોકરી છું કે ખરાબ છોકરી છું. પુરુષ માટે એ નથી કે સારો પુરુષ છે કે ખરાબ પુરુષ છે. એ એક્સેપ્ટેબલ નોર્મ્સ ઓફ સોસાયટીની અંદર છે. મને તો તમને તમારી સાથે જ્યારે તમે જે પેલી પાનના ગલ્લાવાળી વાત કરી ત્યારે મને એવી બીક હતી કે વાત ત્યાં આવશે કે જ્યારે તમે એ વ્યક્તિને કહેશો કે તમે કેમ આવી રીતે વાત કરો છો, ત્યારે એ ભાઈ તમને એમ પૂછે કે તમે કેમ પાન પરાગ ખરીદો છો ગલ્લા પર ઊભા રહીને બેન, ને પછી તમને ગાળથી શું પ્રોબ્લેમ છે? બિકોઝ જનરલી આ જ સીધી અને ઓબ્વિયસ આર્ગ્યુમેન્ટ છે સામે કે અમે જે કરીએ છીએ એ જ બધું તમારે કરવું છે. હું વર્ષોથી ગુજરાતમાં રહું છું અને હું બધાને એવું સમજાવું છું કે ગુજરાત સેફ છે, કારણ કે અહીંયા રાતના 2:30 વાગે પણ એક છોકરી બેકલેસ ચોલી પહેરીને ટુ વ્હીલર પર નવરાત્રિમાં પોતાના ઘરે જઈ શકે છે. વર્ષોથી હું આ કહેવા માગું છું કે ઓ આ તો કેટલી બ્યુટિફુલ વસ્તુ છે ગુજરાતની, રાધર દેન થિંકિંગ કે મને કેમ એવું આઈડેન્ટિફાય પણ થયું છે કે આ કંઈક જુદું છે, આવું જ ન હોવું જોઈએ. આ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે બિકોઝ અહીંયા આપણે પેટ્રિયાર્કી એટલે કે પિતૃસત્તાના એક આખા સામાજિક ઢાંચાને સમજવું પડશે કે જ્યાં વિમેન આર સપોઝ ટુ બિહેવ ઇન અ સર્ટન વે એન્ડ મેન આર સપોઝ ટુ બિહેવ ઇન અ સર્ટન વે. વિમેનની જગ્યા ઘરમાં છે, પુરુષોની જગ્યા. અને જ્યારે અમે ઘણી વખત વર્કશોપ્સ કરીએ અને અમે કહીએ કે આદમી કા મતલબ क्या है, आदमी मेल, हाँ इन दिस केस, एंड औरत का मतलब क्या है. तो अगर आप सारी वो लिस्ट देखोगे ना तो डिसीजन मेकर, कठोर, बहादुर, प्रोटेक्टर, एंड महिला तो कुमड़ी, नाजुक, संवेदनशील. सो देन आई से अच्छा इसमें से कौन सी गुण हैं जो आदमी को फ़ायदा देते हैं, आदमी के कौन से गुण हैं जो उसको फ़ायदा देते हैं, औरत के ये गुण उसको क्या फ़ायदा देते हैं. पीपल से कोई फ़ायदा नहीं है इन गुणों से औरत को, बिकॉज दैट कीप्स हर completely suppressed and this keeps him powerful. So ये जो power equation, patriarchy privileges all men. Okay, चाहे वो अमीर राजपूत highest in the caste hierarchy हो, चाहे वो एक दलित पुरुष हो जो lowest among men, क्योंकि आदमियों में भी एक hierarchy है. But patriarchy privileges all men and all women are scared of that one thing. It's the rape. Okay, so that's a big fear. और वो रात की जो साइकोलॉजी है, कंस्ट्रक्ट है, वो सारा उसके आसपास हुआ है. एंड इट्स ऑल्सो सेड कि द वे यू ड्रेस एंड बिहेव इन पब्लिक इज़ द वे वर्ल्ड विल सी यू. ठीक है, तो आप जिस तरह से कपड़े पहन के जाओगे या जैसे बिहेव करोगे उसी तरह से दुनिया आपको देखेगी. का मतलब है पुरुष आपको देखेंगे और आपके साथ आपको उस तरह से ट्रीट करेंगे. वेरी सिंपल लाइन लाइक शी इज आस्किंग फॉर इट. She is asking for it all the time. मतलब ये सारा टाइम होता है. And even in cases you have seen that people have said कि अच्छा why, the first question is why were you out at 11:30? Isn't it? Why were you out at 12? નિર્ભયાના કિસ્સામાં એવું હતું જ ને કે એ પિક્ચર જોવા રાતના કોઈ છોકરા સાથે ગઈ જ છું. થયું જ. હા ને, and that boy said why was she out? Then Surat ka case where this girl was she was returning, remember, from a garba. Yeah. With a boyfriend and she was raped on the roadside. Ranveer Allahabadiya का केस इतना फेमस हो गया, and I agree. I think he used language which was not appropriate. Or, but then why is all this appropriate?
Absolutely. If one man speaking on a podcast or some of his show says something like this and the Supreme Court says ये तो बिल्कुल भारतीय कल्चर के विरुद्ध में है, तो माइक्रो एग्रेशंस जो सूक्ष्म हिंसाएं इस तरह की हैं उनके सामने क्यों नहीं हुआ? Why are we not able to talk about these things in this way and say these are banned, these are not correct? See, the other thing, હમારા જો સમાજ છે, આપણું જે સમાજ છે, એની જે હિપોક્રેસી છે ને બહુ મેસિવ છે. All the men's briefs ka ads, underwear ads, they are so offensive. You are showing these huge bulging bodies, which as such normally I'm not allowed to see, right? Why are these then on the display in every billboard and I am offended by those? ठीक है. I recently was in Patadi, an area where I work, and there is a school called Modern School. And suddenly I see this long line of students coming out. And as I'm driving through this road, which is about 500 meters, तो एक तरफ लड़कियां थी और एक तरफ लड़के थे. And then I started looking कि कहीं पे कुछ मिक्स हो रहा है, कि इधर एक लड़की. And for that 500 meters, there was not a single mix. I mean, there was not, so there was complete segregation कि लड़के इस तरफ चलेंगे, स्कूल की छुट्टी हो गई है, और ये बच्चे घर जा रहे हैं, but they are walking on two different sides of the road. So I was talking to another school principal, Suraj Malji, and I said, so how many, so is it a co-ed school? He's saying, हाँ बिल्कुल co-ed है. तो I said, फिर how do you have ABCD and all? तो he's saying ABCD, AB में लड़कियाँ हैं और BCD में लड़के हैं. तो I said, but why? He's saying ज़्यादा हमको बनाने थे, मतलब we had more children, so we just decided कि let's put girls in 2 sections and boys in 2 sections. And then we started talking to the girls, and they said we have different staircases. So the boys go up this way. The only time we come together is in the morning प्रार्थना assembly, and दोपहर को recess में लड़कियों को बाहर नहीं जाने दिया जाता, लड़कों को जाने दिया जाता. So do you see what's happening? We think this is normal. It's a co-ed school, but the easy solution that they have found is अच्छा लड़कियों की क्लास अलग कर दो, लड़कों की क्लास अलग कर दो. Girls I was talking to, and they're like, I was talking, to me that's also a sukshma hinsa. So this girl said, I was taken, my mobile phone is taken away because somebody anonymously, I don't even know who it is, has sent me a heart emoji. And मेरे father ने मेरे से मेरा mobile phone छीना, मैं जानती भी नहीं हूँ उसका. The other girl said, मित्रता नहीं समझते हैं, फ्रेंडशिप नहीं समझते हैं. पर माँ बाप नहीं समझे मित्रता, लड़के भी तो नहीं समझते मित्रता. लड़कियाँ समझती हैं, लड़कियाँ ये कह रही हैं. नहीं, she, what is she saying? In her age group. She's saying they cannot think that there can be something called a pure friendship. Like everything is only a certain kind of prem in the माँ बाप का parlor. So don't talk to boys. मैंने प्यार किया used to be such a popular film. हाँ. And that had एक लड़का और लड़की कभी दोस्त नहीं होते. That had. हाँ. That had this dialogue, and Monish Bahl says the dialogue, and then Salman Khan gifts a cap to Bhagyashree કે જેની ઉપર friends લખેલું છે, and eventually they fall in love. તો તમે તમારા વિલનની વાત જે છે એ ઇવેન્ચ્યુઅલી ફિલ્મની અંદર સાચી પાડી છે કે આ લોકો દોસ્ત નથી જ રહેતા ઇવેન્ચ્યુઅલી. Perhaps. No, but then what do you think? ના છે ને, મારા કેટલા બધા અહીંયા આપણે 3 બેઠા છે જે મારા Exactly. મિત્રો So છે. I'm saying I remember being in college, and I hardly, I mean, so we were a group of boys and girls, and we didn't have a problem. But I remember one incident, and I'm happy to say that because I keep on repeating it. One day my mother called me and said, Poonam, I've heard that you keep on sitting with boys. So I said, listen, you have a choice. Either I'll come and tell you the truth, or I won't tell you the truth. After that, she never asked me again. So that was the end of that conversation, and so we were allowed. પણ એટલે તમે It's a કદાચ somewhere- તમે લકી છો મે બી, કારણ કે જનરલી આવું થતું નથી ને. મારી સાથે વિમેન ડાયરીઝની અંદર એક છોકરીએ મને ફોન કર્યો હતો. 10મા કે 11મા ધોરણમાં ભણતી છોકરી હતી, અને એ અમદાવાદમાં IIM વિસ્તાર પાસેથી ચાલતી જતી હતી, અને કોઈ એક ભાઈ જે છે એ પોતાની ઝીપ ખોલીને ત્યાં હા, હી વોઝ ફ્લેશિંગ હિમસેલ્ફ, અને આ છોકરી ગભરાઈ ગઈ. 10મા ધોરણમાં ભણતી હતી, ખૂબ ડરી ગઈ, અને એણે મને ફોન કરીને વાત કરી. મેં કીધું તે તારા ઘરે કીધું છે? તો મને કે ના, હું ઘરે નહીં કહું, નહીં તો મને સ્કૂલ નહીં જવા દે. સો શી વોઝ ઓકે ટુ ટેલ મી વેન શી વોઝ સ્કેર્ડ, બટ શી હેડ કોન્ફિડન્સ કે દેવકી મારી વાત સમજશે અને હું મારું મન અહીંયા હલકું કરી શકીશ.
પણ હું મારી માને કે મારા ઘરમાં નહીં કહી શકું I belong to the same generation. હા અને આ તો હમણાંની વાત કરું Every day છું on the bus. 5 વર્ષ પહેલાની. We used to be shit scared, constantly tense. So the stress of traveling in a public transport. I mean, I have suffered it for at least 3 years. Where I was studying in a school in Maninagar, and I traveled back. In the morning, my father would drop me, but evening I would come back on my own. And every day I went through this. And would be scared that કાલે આ ફરી એને ખબર છે હું આમાં જઉં છું તો કાલે આ ફરી નહીં આવી જાય, you know, all those kinds of things. And one never informed because you also run the risk of being blamed yourself or then not being allowed. પણ તમારી સાથે પણ એવું નથી થયું? મારી સાથે જેમ કે એવું થયું છે કે જ્યારે કોઈકે આવું કંઈ એડવાન્સમેન્ટ કર્યું હોય, ધારો કે વર્બલી કર્યું હોય, બરાબર, કોઈકે તમારી અંદર રસ દેખાડ્યો હોય જ્યાં તમે બિલકુલ પણ પ્રિપેર્ડ ના હોય એવી કોઈ વાતમાં, અને પછી તમે 10 દિવસ 15 દિવસ કોક વાર 5 વર્ષ સુધી તમે વિચાર્યા કરો કે મેં શું કર્યું હતું કે જેને કારણે સામેવાળી વ્યક્તિને એવો વિચાર આવ્યો કે કદાચ મને આ પ્રકારનો કોઈ રસ હશે. એન્ડ યુ કીપ ઇવેલ્યુએટિંગ યોર સેલ્ફ. મારી સાથે જ્યારે એવું થયું હતું ત્યારે મેં મારા મિત્રને જ્યારે વાત કરી ત્યારે એણે મને એવું કીધું કે પણ આર યુ મેડ? Absolutely, I'll say the same thing to you. He said, are you mad? કે તને કોઈ જવાબ નહીં મળે કારણ કે આનો કોઈ જવાબ છે જ નહીં. એણે એ કર્યું કારણ કે એને એ કરવું હતું. આમાં આને કોઈ રીતે લોજિક કરીને પોતાને એનાલાઇઝ કરીને પોતાને સુધારી શકો કે હું કદાચ કંઈ જુદા કપડાં પહેરત તો, કદાચ હું કંઈ જુદી રીતે વાત કરત તો, કદાચ મારા બોલવામાં કંઈક એવી હિન્ટ જતી રહી હશે. કંઈ પણ આવું જતું રહ્યું હોય. કેમ અત્યાર સુધીમાં એવો કોઈ પણ દાખલો નથી કે 6 છોકરીઓ કોઈ છોકરો 6 પેક એબ્સવાળો સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળતો તો 6 છોકરીઓને ઉપાડીને લઈ ગઈ? But I think we need to get out of that mindset. No, આજે આપણે સ્કૂલમાં હા કેટલું બધું કાયદો છે ને કે a teacher cannot even touch a child. है ना, punishment completely physical is banned. And here is you now trying to figure out. So I'm saying there's no, like, I think your friend said a very wise thing. There's no justification because that justification is his mind. Again, I come back to that point of how you behave in public. What you wear in public is how the world will see you. And now you're actually getting into what did I behave and what did I wear and what did I do so that the world saw me like this. I said, don't fall into that trap. That's not the trap. The trap is that we are not talking to men about it enough. And I think it's time we did. And I also believe that most of the time people are not aware. I mean, बहुत छोटी बात है. I've seen microaggression of the kind within my own office where somebody got a 6-month maternity leave. Workplace का microaggression. And this colleague comes and tells me, एमने तो मजा छे ने. You get me? Now, if the reversal was true, if his wife was to get a 6-month maternity leave, how would he feel? Isn't it good? Or do they realize what it means? Why are women getting a maternity benefit of 6 months? And then if you tell them, they'll say, "ना पर वो तो मश्करी करतो तो ने. I was not serious about it." Or if you're a very successful woman, they'll say, पर इसमें ज़रा भी feminine trait है ही नहीं. थोड़ा तो होना चाहिए ना, मतलब कुछ. You know, if you're a really aggressive, assertive person in a corporate sector, a lot of women are branded as this thing. On the flip side, a lot of women who were very different. And so how do women come into power? Because patriarchy का जो एक power वाला face है, ठीक है? And we constantly say power, but patriarchy टिकी क्यों रही? In spite of the fact that you and I understand it today, कि आमा सत्ता छे, it benefits, you know, men more than do property, વંશજ, lineage, બધું પુરુષો પાસે છે, સત્તા એમની પાસે છે. I think patriarchyનો એક patronizing face છે, which is very loving. I used to stay in Patadi and I used to come back on weekends in a bus. And then my father on every Monday morning when I used to go back, he'd insist that he drops me to the bus stand. And then if I said no, he'll tell the auto rickshaw fellow, अच्छा भैया वो आस्ट्रोडिया वाले रस्ते से लेना. અને પેલાને લાગે કે આને રસ્તો નથી ખબર એટલે મને બીજા રસ્તે લઈ જવાનું થાય. This is the loving face of patriarchy. But what did he do? He, at some point, earlier than that, I had never traveled alone because he always accompanied us, dropped us, picked us up. Underconfident. This is अच्छा, I also benefited from it ना, मतलब मजा आ रहा है, छोड़ने आ रहे हैं तो क्या जरूरत है मुझे. तो ये patronizing face of patriarchy भी है, जो इज्जत के नाम पे, ऑनर के नाम पे, प्रोटेक्शन के नाम पे आपको फायदा देता है. उससे बेनिफिट्स भी हैं and some of us then also benefit from it. એટલે તમને સપોર્ટ લેવાની ટેવ પડી જાય? ટેવ ના પડે એટલે મને મજા બી આવે. અને એક સમય મને લાગે ચાલ ને આ કરે, એમને કરવું છે અને એમને ગમે છે. ઇવેન્ચ્યુઅલી પછી એ ન થાય તો
that also You're becomes totally the problem. underconfident. कि It doesn't prepare you for the rest or of you the don't think they love you. That also starts becoming definition. હું ઘણી બધી સ્ત્રીઓને એવું જોઉં છું હા, but then કે you જેને have to એવું say લાગે કે છે મારા કે ભાઈ માટે કરે છે કે નહીં. હા. Does he do that for my brother? હા. So at one point my father would start saying, ये तो मेरा बेटा है for me. હા Or he would take advice from my brother and want to advise me. So for example, let's say look at all the politicians, women. Jayalalitha, how did she dress when she was in the films? And then when you become a politician, સ્મૃતિબેન કાપી અત્યારે નાખે તમે જુઓ તો તમને એમ લાગે કે આ same મિસ person. ઇન્ડિયા હતા એક ટાઈમ પર Benazir ટેલિવિઝનમાં આટલું બધું Bhutto. She was in Oxford. She studied at Oxford. Very modern girl. Then the day she had to become the પ્રાઇમ મિનિસ્ટર the Prime Minister of Pakistan, she was in green, salwar kameez with a chadar. This is a so masculinity and femininity is performance. You perform roles. So masculinity is also a performance. It's casting, costume. All of it. So You become a role, you character. become a role too, and men are playing it all the time. मर्दानगी पितृसत्ता के साथ जुड़ी हुई है ना, because पितृसत्ता is that ज़मीन in which the मर्दानगी kind of grows. Yeah, like just imagine Justin Trudeau had become very popular કારણ કે પોતાની ફિંગર્સની ઉપર પછી પોતાના એક હાથની ઉપર પુશઅપ્સ કરી શકે and everybody kept talking about it કે આ તો કેટલું જબરદસ્ત છે કે આ કોઈ કન્ટ્રીનો પ્રેસિડેન્ટ જે છે એ આટલો ફિટ છે. નાઉ ઇમેજિન કે ભારતની ધારો કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોત કે તમે બેનઝીરજીની વાત કરતા હતા, એ કેટલી ફિટ છે, જીમની અંદર કેવી રીતે વર્કઆઉટ કરે છે, એના ધારો કે વિડીયોઝ If that વાયરલ becomes થયા more હોત viral as her તો sense આખું of attention, achievement. હા, no? attention So in આખું fact બદલાઈ જાય. suddenly, so you'll see all these women suddenly wearing sindoors, હા. wearing saris which are મોટા. totally covered, હા. Mangal Sutra હા. and stuff like that. And you અને બોરિંગ કપડા and wearing kapda or very હા you're પણ playing a અટેન્શન role. ના આવે એવા એમ. You're playing a role હા to the patriarchy of who's a good woman. And now I am playing the roles of patriarchy for my benefit. So women also can do that. So I'm saying there's a patronizing phase, and that's why we have not been able to destroy patriarchy. આજે આપણને સવાલ થાય ને કે કાયદો આવી ગયો કે બહેનોને જમીન મળવી જોઈએ, પ્રોપર્ટીમાં હક મળવો જોઈએ, પણ આજની તારીખમાં 3% બહેનો પાસે જ આખા દેશમાં જમીન એમના નામે છે. ખેતીની વાત કરું છું. અને 68% કામ એ લોકો ખેતીમાં સ્ત્રીઓ દ્વારા થાય છે. તો સવાલ હવે એ છે કે કેમ નથી માંગતી? સો ધ પેટ્રિયાર્કી હેઝ અ ફૂટ રૂલર એન્ડ અ લવિંગ હેન્ડ. સો તારા સંબંધો તૂટી જશે, ભાઈ તને સાચવશે, at the cost of relationships. At the same time, the foot ruler is if you ask for land, then kal mere paas wapas mat aana. So all of this kind of works. We are one country jiska constitution is more progressive than its janta. And you have all these laws which the social customs just don't allow. They negate the impact of those laws. આપણે માઇક્રો અગ્રેશનની વાત પબ્લિક સ્પેસીસની અંદર કરીએ, ડોમેસ્ટિક સ્પેસીસની અંદર કરીએ, વર્ક સ્પેસીસની અંદર કરીએ. It's also in the caste. ઓકે Micro aggression is against, it's a power equation. જે તમે પકડી ના શકો ને, it seems like a normalized behavior. Like let's say in Haryana, my mother's from Haryana, and I've seen men like they're sitting around a chopal smoking a hookah. The hookah is normally shared, na? मैंने पिया, फिर आपने पिया, that pipe is kind of gone around. It will never be shared with a lower caste man. It's only the same upper caste. Same caste men who will kind of share it. So मर्दानगी का वो भी एक हिस्सा है कि so there's something called a hegemonic मर्दानगी always, which is like the ideal, and all men want to work towards that ideal masculinity, which is only an aspiration. It's like a mirage which you keep on running after, but that's what you want to pursue. And that masculinity is then also violent on other, not falling into that frame masculinity. तो heteronormativity उसका एक सबसे बड़ा पाया है, which is same sex. People who have male females are the only people, the gender binary. Now with the LGBTQ, suddenly the gender binary is broken. હું એના પર જ આવતી હતી. અમે લક્ષ્મી કરીને એક ટ્રાન્સજેન્ડર I know her. ડાન્સરનો ઇન્ટરવ્યૂ કરેલો. લક્ષ્મી. તો લક્ષ્મીએ પોતાની વાત જ્યારે કરી ત્યારે હું એને કડક બાદશાહી જ્યારે પરફોર્મ કરતી હતી ત્યારે મળી, અને ભરતનાટ્યમ ડાન્સર છે, જેટેવેરીઝની અંદર એ વખતે કામ કરતી હતી.
અને એણે કીધું કે જ્યારે એના ફાધરને એને કઝિન્સને ખબર પડી કે એ ટ્રાન્સજેન્ડર છે, ધ સેમ નાઇટ એના કઝિન્સને બોલાવીને, અંકલ્સને બોલાવીને, ધ ફાધર ગોટ ઓલ ધીઝ પીપલ એન્ડ દે રેપ્ડ હર. એની માને ખબર પડી, એની માએ એને ઘરેથી ભગાડી. So she was a trans man. યા, ટ્રાન્સમેન. અને એ મહારાષ્ટ્રના કોઈ ગામડામાં જન્મેલી, એટલે હવે એ જન્મેલી એવું પોતાને કહેવડાવે છે, પણ પહેલાં તો છોકરો હતો અને આ લોકોને ખબર પડી કે આ ટ્રાન્સજેન્ડર છે અને હી આઈડેન્ટિફાઈઝ એઝ અ ટ્રાન્સ વુમન. માએ પૈસા આપીને રાતે જ્વેલરી આપીને એને ભગાડી, કીધું કે તું અહીંથી ભાગી જા. એ ભાગીને અમદાવાદ આવી, ભણી. એને રહેવા માટે જગ્યા ન મળે, કારણ કે પેન ગેસ્ટ તરીકે રહેવાનું એટલા જ પૈસા એની પાસે. છોકરાઓ પણ એની સાથે રહેવા તૈયાર નહીં, છોકરીઓ પણ એની સાથે રહેવા તૈયાર નહીં, કારણ કે બંનેને ઓડ લાગે કે એની સાથે કેવી રીતે રહેવાય. જેટ એરવેઝ જેવી જગ્યાએ કામ કરે, ઓફિસની અંદર પણ ચલતા હે ક્યાં, થોડા જમતા હે ક્યાં, આવું બધી ચર્ચાઓ જે છે કોન્સ્ટન્ટલી ચાલ્યા જ કરે. In companies like Amazon have faced such. I mean, there are companies which have rules. Even in movies. કારણ કે હવે જે લોકો જે ઝોયા અખ્તર પ્રકારના શોઝની અંદર પરફોર્મ કરતા હોય, એ લોકોના પોતાના અનુભવો તમે જ્યારે ઇન્ટરવ્યૂની અંદર જુઓ ત્યારે એ લોકો એ જ કહે છે કે હજી પણ અમને વિધિન ધ બિઝનેસ વાઇલ વી આર પરફોર્મિંગ એન્ડ લોકો પોતાની સર્જરીઝને, ઓપરેશન્સને બધાથી પસાર થતા હોય ને તો પણ આ તકલીફ તો છે જ. કારણ કે એમનું આ સમાજની અપેક્ષા એ જ છે કે તમે ટ્રાન્સજેન્ડર છો એટલે તમે લગ્નમાં બહાર આવીને તાલી વગાડશો, અથવા તો તમે સિગ્નલની ઉપર નોક કરી અને પૈસા માગશો. When I talk to a lot of trans people, or a lot of, let's say, hijras, so very often they don't get jobs. And I know of at least 2 people. So they do sex work because they don't get any jobs. And I call it another form of microaggression. So I started talking to young people and I say, आप ऐसे कैसे देखते हो? आपको क्यों लगता है कि उसको मांगना पड़ रहा है? उसको तो पढ़ाया भी नहीं गया, उसको घर से भी बाहर निकाल दिया, उसको समाज से भी बाहर निकाल दिया, तो ये क्यों हो रहा है? I think we need more conversations around this. One of the interviewsમાં મને ટ્રાન્સજેન્ડર એવું કીધેલું કે ઇવન એઝ અ સેક્સ વર્કર આઈ ગેટ લેસર મની દેન અ વુમન. મર્દાનગીની આપણે જ્યારે વાત કરી તો hegemonic મર્દાનગી છે, and then there are subordinate masculinities. Subordinate masculinities are lower caste men, religious minorities. Those are subordinate masculinities. But these, the LGBTQ are completely outside the masculine framework itself. And so I think, so that is where we need to kind of look at the whole idea. And I keep on asking men कि supposing ये मर्दानगी का शब्द आप निकाल दो, तो क्या फ़र्क पड़ेगा? Just keep gender. And by gender I don't mean just male, female, but including all binaries. And then if you were to do away with every behavior which connotes mardangi, I think the world will be a better place. તમને શું લાગે છે કઈ સ્ટીરિયોટાઇપ્સ છે when people think about મર્દાનગી? શું એ લોકોના મનમાં છે? તમારા કોન્વર્સેશન્સ પરથી તમારું શું ઓબ્ઝર્વેશન છે? It will have different forms and different people will look for it in different ways. કારણ કે તમે તો આટલા બધા વર્ષો ગામડાની સાથે કામ કર્યું છે, ત્યાં આ બધી વાતો અત્યારે જે આપણે કરી રહ્યા છીએ સમજાવવી કેટલી અઘરી છે? એ લોકોને એમ જ લાગતું હશે ને કે આ તમે જે બધી વાતો કરો છો, આ તો બધી તમે શહેરી સ્ત્રીઓ આવીને આ બધી વાતો કરો છો, પણ અમારું તો જીવન આવી રીતે ના ચાલે. Not at all. નહીં? No. I think the young kids today, thanks to perhaps the mobile phone, though कोई बार મને એવું થાય કે એમાં processing કેવી રીતે થાય છે, because all kinds of information comes to you. There's aspiration. They know what the world looks like. आज की तारीख में मुझे पेरिस नहीं जाना पड़ता आईफिल टावर्स कैसा दिखता है देखने के लिए. I can always watch it. I mean, I know about it. Or with the new, technologies and all, I mean, I can do anything that I want to do. It's brought, so it has its benefits. I think girls are actually trying very hard to come out of this quote unquote oppression or box. Box to me is actually oppression. But I think even boys are oppressed. I think it's not that boys are not oppressed, because there's higher levels of suicide among men. There's higher levels of accidents among men. There's higher levels of substance abuse among men. So more men die of, So I'm just saying they are harming themselves. Which also means that there are higher level of mental issues with that. 100%.
mental health issues. Correct. But somewhere women think men have, like, for example, more men face public space violence, but women are more scared of public spaces. You'll see many more men fighting on the road, no, as compared. But women are scared. Similarly, women think How public ironical, space no? is very safe, very unsafe. Whereas if you look at data, 26% women are saying I've suffered violence from within my home in the last 1 year. So, but you think Even sexual violence. all kinds, है ना? Because But majority of rapes also happen with people who are with, જેને તમે I must ઓળખતા share હો. with you this data. I mean, we just did some researches in our area, and so 37% of girls and women face sexual violence in their villages. This is a research with about 750 women in Patadi. 60% of girls faced it on the way to school, and 60% of women said they faced it on the way to work, because that's the way they travel or in mobility. But the geography of violence ની જ્યારે વાત કરીએ ને, तो 53% is by known people. કારણ કે if you look at the गाँव, everyone knows everyone. है ना? It's not that there are no strangers, but the amount of violence of flashing sexual abuse takes place is much higher by known people as compared to unknown people. ઇવન શહેરોમાં, કારણ કે અમે જ્યારે વિમેન ડાયરીઝ કરી, અમે 100 ઇન્ટરવ્યૂઝ કર્યા હતા. એ 100માંથી લગભગ 85 ઇન્ટરવ્યૂઝમાં લોકોએ એવું કીધું હતું કે કોઈ ફેમિલી મેમ્બર, કોઈ ઓળખીતા, કોઈ મિત્ર, કોઈ સગા, પાડોશી, પણ જાણીતી વ્યક્તિ, સાવ અજાણ્યું વ્યક્તિ આવીને તમારી સાથે કંઈ કરી ગયું હોય, એવું ક્યારેક એ પબ્લિક સ્પેસીસમાં શક્ય છે. પણ રેપ જેવી વસ્તુ કે એ જે છે એના માટે તો આવા અનુભવો જાણીતા લોકો પાસેથી જ વધારે છે. સો એનું કારણ છે ને, કારણ કે સ્ત્રીઓ જે છે એ વધારે ક્યાં રહે છે. સો આઈ એમ જસ્ટ સેઇંગ શી ઇઝ સેફ નોવેર, but somewhere she's still terming the home as the safer place compared to the public, because that's unknown. And that's why she's considered a complete outsider. She's also considered responsible. એટલે મારો વાંક હશે. You also risk losing your reputation, and you also risk losing your freedom. So public space violence વિશે છોકરીઓ actually, and women also, are perhaps maintaining a strategic silence. And because otherwise the cost is get into the house. So why do we not structure cities differently? And so, you know, it's one, because again, I think you have been part of that campaign where there are these buttons that you can press. Yes, panic But that's buttons. surveillance. There's no change of attitudes. So somewhere we need to talk about this, and I think boys are equally victims. I think we need to be talking to them and discussing it with them, be it at home, be it at workplace, be it in public spaces. આપણે આજે જે વાત કરી એમાં આપણે આ પરિસ્થિતિ બદલવી હોય તો સમાજ તરીકે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કયા બદલાવની જરૂર છે? સી આઈ ફીલ સૌથી પહેલાં તો સમાજ તરીકે કરવું પડશે, પણ બીજી બાજુ એ બી છે કે સિટીનું ઘડતર નક્કી કરશે કે લોકો કઈ જગ્યાએ જશે, કઈ જગ્યાએ નહીં જશે. So I think if for cities to be women friendly, you have to have just more women in those places. I think that's the only answer, because moment I withdraw from a place, who is left in that place? Men. And that makes it much more male in that sense. So that's one part of the story which I think we need to. But as a Samaj, we need to look at, because let's say schools ma we do school surveys and school audits, because dropout બહુ છે, enrollment થઈ જાય પણ પછી છોકરી જાય નહીં. So we visited this one school and we saw that the boys' toilet didn't have doors, and this one had doors but was extremely dirty, but it had doors and all. અને so we realized કે છોકરાઓ તો કોઈ દિવસ ટોયલેટ વાપરતા જ નથી, because they're always using the external space. And here is this place for girls which is never cleaned, so there are no toilets in those schools. They miss out 3 days a month or 2 days a month because of menstrual periods, because ત્યાં પાણી નથી, disposalની વ્યવસ્થા નથી, રસ્તાની transport. 38% girls are saying that they face sexual violence or abuse on way to Public school, transport. unsafe transport. Private auto rickshaws hoy ki private chakra hoy. I'm talking of rural, that's my more experience. But public transport is a very active space of all kinds of violence all the time. So I think we need to basically work on changing mindsets, because surveillance is only a short-term measure. And I think we need to be talking to more and more to boys about this. Thank you so much. I think this has been a wonderful conversation, at least a conversation starter for something કે જે દરેક શહેર કે દરેક ઘરની અંદર ચર્ચાવું જોઈએ. પૂનમબેન આપણી પાસે જે વાત લઈને આવ્યા છે એ કદાચ
તમારા મારામાંથી ઘણા લોકો સાથે અલગ અલગ જગ્યાએ થતી ઘટનાઓ છે. આજે મને યાદ છે કે મેં એક રેડિયો સ્ટેશન માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો ને મારી સાથે કોઈ બીજી વ્યક્તિએ પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એ પુરુષે મને એવું કીધેલું કે તને આ જોબ મળી જશે કારણ કે તું છોકરી છે. મેં આ વાતનો વિરોધ ત્યારે નહોતો કર્યો, પણ જનારા દિવસોની અંદર મને સમજાયું કે આ કેટલી વિચિત્ર વાત છે. મને એક અમારા સાહેબે એવું કીધેલું કે લોકો તું અને આપણી સાથે જે મેલ આરજે છે એ બંનેમાં આ મેલ આરજેને લોકો સાંભળે ને તો એને જોવાની ઈચ્છા થાય છે, ને લોકો તને જુએ ને તો કદાચ એને તને સાંભળવાની ઈચ્છા થશે. મેં હમણાં 20 વર્ષ પછી હું આ અમારા મેન્ટોરને મળી હતી ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમને યાદ છે કે તમે આ વાત જે છે એ કયા ટોનમાં અથવા તો કયા મિનિંગ સાથે કીધેલી, કારણ કે મને હજી સુધી ખબર નથી કે મારે આનો ઓફેન્સ લેવો કે મારે આ વાત વિશે ખુશ થવું. ત્રીજી એક તમને વાત કહું છું, એક બિઝનેસ હેડ તરીકે જ્યારે મારું પ્રમોશન થયું ત્યારે મને મારી એક મહિલા અધિકારી તરફથી કહેવામાં આવેલું કે તું થોડા દિવસ માટે છે ને થોડી લોકી રહેજે, કે જેને કારણે તારા મેલ કાઉન્ટર પાર્ટ્સ છે ને એ લોકોને થોડો કોન્ફિડન્સ આવે કે તું અહીંયા એમની જોબ ખાઈ જવા માટે નથી. આવા અલગ અલગ અનેક અનુભવો આપણને અલગ અલગ સમયે થતા હોય છે, પણ એને માઇક્રો અગ્રેશન કહેવાય કે માઇક્રો વાયલન્સ કહેવાય એવી સમજ આપણા મનની અંદર હોતી નથી. અને કદાચ હોય તો પણ સ્ત્રીઓ એને જરાક ગળી જતી હોય છે એવું માનીને કે આટલા પ્રશ્નો કરવા જઈશું ને તો જેટલું કામ મળી રહ્યું છે, જેટલું પ્રમોશન મળી રહ્યું છે, જેટલી તક મળી રહી છે એ પણ જતી રહેશે. ફેમિનિઝમ એ શું છે એની વ્યાખ્યામાં જ મોટે ભાગે મોટા ભાગનો સમાજ અટવાઈ ગયેલો છે. એ માત્ર સ્ત્રીઓ માટેની લડત નથી, બંને જેન્ડરને એક સરખી તક એમના પોતાના ટેલેન્ટને કારણે આપવામાં આવે, એમની જેન્ડરને કારણે એને રિસ્ટ્રિક્ટ ન કરવામાં આવે. આ છે સાચું ફેમિનિઝમ. તમે ઈચ્છો છો કે તમને જે પ્રકારની તક મળે છે એ તમારી જેન્ડરને કારણે જ મળે કે તમારી લાયકાતને કારણે મળે? એ સવાલનો જવાબ તમે ફેમિનિસ્ટ છો કે નથી એની અંદર છે. અ સ્પેશિયલ પોડકાસ્ટ ઓન ધીસ વિમેન્સ ડે. Thank you so much for watching the show. Thank you so much for being on the show. Thank you so much.